ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અત્યારે વાગ્યા છે 8:30 અને અહીંયા જુઓ હિમાંશુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને શું કરવા બેસી ગઈ હિમાંશુ તું? જોઈ લે, તારું ચેકિંગ કરું. તને આવવાની ઈચ્છા થાય છે કે નથી થતી? ઈચ્છા તો થાય ને, ઇન્ડિયા જવાની કોની ઈચ્છા ના થાય? એ વાત બરાબર. જો ચાલે તો હવે પાછી હું શું કે મંડે અમે લોકો આવ્યા અને આજે કયો વાર થયો? થર્સડે, એટલે વચ્ચે 2 દિવસ. અને મેં બુધવારે નહીં, મંગળવાર સાંજે આપણે ટિકિટ બુક કરી કા ઇન્ડિયા જવાની. પરમ દિવસે તો કરી રાત્રે. એટલે મંગળવાર રાતે. હા, મંગળવાર સાંજે ઇન્ડિયા જવાની ટિકિટ બુક કરી, કારણ કે ગામડે લગ્ન છે મારી નીસના. પ્રોપર ગામડામાં આપણા કાઠિયાવાડી લગ્ન છે, એટલે પહેલી વખત જાઉં છે એમાં શું લગ્નમાં કહીને પછી અમે મારા કઝિનના બધાના લગ્ન થયા, પણ કોઈના લગ્નમાં જ નથી ગઈ. એટલે હવે એવું વિચાર્યું કે આ વખતે જાઉં, કારણ કે ગામડે લગ્ન હોય તો કેવી મસ્ત મજા હોય, ત્યાં જ બધા રહેવાનું હોય, કોઈને પાછું સાંજે ઘરે ને એમ ના જવાનું હોય. તો અને મને એમ બી ગામડે ગમે, એટલે હિમાંશુ લઈ જાવ તો પણ એની છોકરીને મૂકીને આવતા જીવ ના ચાલ્યો. કાંઈ હિમાંશુ? છોકરીઓ એકલી અને શોપ સંભાળવાની ને મેઇન તો તને છોકરીઓ હિમાંશુ. છોકરીઓને લીધે જ ના આવે ને, કેમ એ તો એકલી ક્યાં રહે? હા ના, પિન્ટુભાઈ એને કીધું હતું ને, પિન્ટુભાઈએ કીધું હતું, ભારતીબેને કીધું હતું, પણ હિમાંશુ થોડોક મારી કરતાં વધારે પડતો ઇમોશનલ છે, એટલે કાંઈ હિમાંશુ કંઈ વાંધો નહીં. ચાલો આપણે આગળ બતાવશું. તો જો અહીંયા છે ને આટલું અહીંયા રેડી કરીને મૂકી દીધું છે. અને શું કહે કે અત્યારે હજી હું જવાની છું સલૂન ઉપર, અને પછી આવીને પાછી થોડુંક પેક કરીશ, કારણ કે મારે સાંજે છે 8:30 વાગ્યાની ફ્લાઇટ. ધ્યાન રાખજો હિમાંશુ, જો આ સ્લીપરી થઈ ગયું, જો બધું સ્લીપરી થઈ ગયું છે, ધ્યાન રાખજે. કાલે ક્યાં હા, કાલે રાત્રે બરફ પડ્યો તો કા કડકડિયું થઈ ગયું છે ગ્રાસ. કેટલા ટાઈમ પછી જાવ છું? હે તો ત્યાં જીમ હતું જીમાંશુ, આપણે હોલિડેમાં ગયા ને ત્યાં, પણ તને આળસ આવે એમાં કોઈ શું કરે? એ આ કારનો ચાલુ કરી દેવાય હિમાંશુ? ભૂલી ગયો લ્યો. વાંધો થઈ જશે, આ 2 મિનિટમાં. હા હા હા. ચાલો, કાલથી તારે એક ધક્કો ઓછો, હમણાં 10 દિવસ. બાટલા બધા ફેંકવાના છે. કાર એટલી ઠરી ગઈ છે ને, થીજી ગઈ છું કાચ બાદ તો. તને કહેતા ભૂલી ગઈ કે તું ચાલુ કરી દે એમ. રોજ કરી નાખું છું 10 મિનિટ. એકચ્યુઅલીમાં તું જ કરી નાખીશ, હું ભૂલી જાઉં છું. મેં જો આ અટકી ગયું, જો હા ખુલી ગયું અત્યારે. કાલે અટકી ગયું હતું. થીજી ગયું હોય ઠંડીનું હિમાંશુ, એને ઠંડી લાગે ને બિચારાને. આ તું ઠંડીનું આપી દે છે? શું કાલે લીધું હતું રાત્રે? લ્યો નાખી દેજે, હું બિલ આવે ત્યારે. ઓકે, કાંઈ નહીં, ચાલો અત્યારે તો જાનું છે આ જીમમાં કા? જીમમાં જવાનું છે પછી ટેસ્કો. તારું બધું શૂટ કરું ને પેપર. 100 ગ્રામ વાળી ટ્યુબ લેતો આવજો, એટલે મારે પર્સમાં રહે હેન્ડબેગમાં. તો જો ફાઇનલી અહીંયા પેકિંગ થઈ ગયું છે હવે. અને મિની તું ને ડેડી ને દીદી ઘરે જ છો? ઓકે ઓકે ઓકે, તું ડેડી દીદી બધા ઘરે જ છો કે મારો દીકરો? ઓકે. હા હા. But I'm not going anywhere. Only mommy going. Okay? You okay? Give me high five. Good girl. Give me high five. Good girl. High five. Wow. Good girl. Chal. So couch. Mom couch. Come on. Let's go. What do you want? Do you want paste? Come here. Hey. આજે થોડુંક લિક્વિડ છે ઓલી. જો મિની છે ને અહીંયા બેસી ગઈ છે, હું શૂઝ પહેરું છું ને તો હે ને એવી ખબર પડી જાય ને મારી દીકાને કે કોક ક્યાંક જાય છે, હે ને બેટા? હે મારો વાલો વાલો દીકો છે ને, મમ્માનો વાલો વાલો દીકો છે ને, પપ્પુડિયો છે પપ્પુડિયો. અલા શું શું હમણાં આવશે દીદી. ઓકે, હમણાં આવશે દીદી. ઓકે મારી દીકો. શું મિનીને આવું છે? મિનીને આવું છે? આવવાનું છે, આવવાનું છે મિની, આવવાનું છે. હા પણ આવવાનું છે. બોલાલીમાં છું મારી માટે ટી-શર્ટની ગણતરી છે મારી પેલી વેસ્ટ સાઈડમાંથી, મને જે ગમે તે સ્ટ્રેચેબલ. ઓકે. અને ચારમી બેનની ફરમાઈશ છે. હે એને મને ખબર જ છે શું છે. શું છે? મહેંદી કોન હશે ને, પેલા કુરકુરિયા હશે ને, પેલા બિસ્કિટ્સ હશે એના. ચારમી હે સાચી વાત નો? બીજું શું લાવવાનું ચામું? That's it.
What? No, you're not getting anything. No. એ તો પરફ્યુમ મંગાવ્યું છે શું જોયું કે જોઈ બીજા મમ્મા બાપે દીદી મમ્મા બાપે ગો હિમાંશુ યાશી ટિકલ કરે છે નો 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 આજો જય શ્રી કૃષ્ણ જો તો મિનીએ કહે છે બાય બાય કહેવા એ મીનુ ચલો ઓકે ઓકે બાય જય શ્રી કૃષ્ણ તને હતા જય શ્રી કૃષ્ણ પણ હાલો લે લે ઓકે ચાલો કાર તો જોઈ હિમાંશુ સાફ નથી કરવાની કર નાખશું પછી ઓકે ચાલો સામાન મુકાઈ ગયો છે જય ગણપતિ દાદા જય માતાજી ઠંડી કાઢ દઈએ ને એકદમ તાર ફોન ચાર્જમાં મૂકો નથી મારે તો ફૂલ ચાર્જ છે ઓકે 34% છે પણ વાંધો નહીં બસ ફાઈન સીટ ગરમ કરું યસ સ્ટીયરિંગ ગરમ યસ કેમ નથી થતું ગ્રીસ થઈ ગયું હોય ને તની માં ના ના તો હજી તો ચાલુ જ કરી ને હા ઓકે સેટ થતા વાર લાગે ઓકે ચાલો જય માતા જય ગણપતિ દાદા એટલે પાસપોર્ટ ને પ્લસ બીજું બધું ચેક કરો ને તાર મોબાઈલ ચાર્જર હા બધું ચાર્જરની બહુ ચિંતા ન હોય તો ઇન્ડિયામાં મળી રહી પાવર આપણને પાવર બેંક કે ઇનકેસ એ બધું મળી રહે પાસપોર્ટ મેક શ્યોર હોવો જોઈએ એટલે એમ કે એ બધી નેસેસરી છે પણ ઇનકેસ ભૂલાઈ ગયું હોય તો બહુ ચિંતા ન હોય એમ પણ પાસપોર્ટ હોવો જોઈએ એટલે ને આજે આમ બહાર ઓલું કે ઠંડુ છે પણ વેધર બહુ જ મસ્ત છે સની જો સામે તમને દેખાશે સન મને જો કાર ક્લીન કરાવવા જેવી થઈ ગઈ છે અત્યારે તો આઈ થિંક એક વીક એરપોર્ટમાં પડી રહી અને આપણે રોજ બહાર પડી રહી ને આમ હાવ પાછળથી ઓલું જામી ગયું શું કહેવાય બધું સ્ટીકીનેસ સ્ટીકી થઈ ગયું અંદરથી વોશ કરાવવાની થઈ જ છે ને કે વચ્ચે મારા ઓલા ડ્રાઈવરો લઈ જતા હોય છે ગાડી ઘણી વાર ડિલિવરીઝ કરવા માટે એ હિમાંશુ તો આકાર આપે ડ્રાઈવરને તો આપણને શું કરવું પણ મારે ઇન સ્ટોર જે કામ કરતા હોય જે કાર લઈને ના આવતા હોય અને ક્યારેક ડિલિવરીઝ બધી ભેગી થઈ જાય હું મારા કામમાં બિઝી હોઉં તો પછી એને કહી દઉં કોઈને કે તમે લઈ જાઓ ફટાફટ ડિલિવરી કરતા હો એટલે તારે કરી દેવાય કદાચ હિમાંશુ એટલે હું ક્યારેક કરતો જ છું હું ક્યારેક સ્ટક હોઉં તો આપી દઉં કઈ વાત નહીં ચાલો અચ્છા ના ઇઝ રેડી એની ઓકે ધેટ્સ એટલે ફાઇન તું જો સાંભળ જો અત્યારે પોસિબલ હોય ને તો મિનીને વોક કરાવી દેજે ઈ ધ્રુજે છે પાર ઊભી હતી ને ત્યારે અચ્છા ગઈકાલ લઈ ગયા હતા વોક કરવા એને યા ઓકે હા દસ મિનિટ આજે સ્કીપ કરના કારણ કે ઇટ્સ વેરી કોલ્ડ એનીવેઝ અને આ ધ્રુજે છે હમણાં બહાર ઊભી હતી ને ત્યારે ધ્રુજતી હતી આવ ઓકે હા ધેટ્સ ફાઇન અને દરવાજા લોક રાખજો યા ડુ નોટ ઓપન યા લોક જ છે ઓકે એટલે મને આવતા લગભગ 9 વાગી જશે આઈ વિલ બી ધેર બિફોર Okay. 9 ટ્રાય બિફોર 9 તો ચાવી લઈને હું તમે ખોલ નાખજો That's fine, I got the keys anyway. ઓકે Yeah. બાય ચાર બોલ Yeah. જય શ્રી કૃષ્ણ બેટા બાય જય શ્રી કૃષ્ણ હજી એક વખત બોલ દે શું લાવવું છે બોલ કઈ એડ કરવું હોય તારે તો અત્યારે કઈ એડ કરવું હોય તો વાત છે બેટા તો ના બીજું કઈ નથી લાવવાનું. તારે આવું તું મારા દીકરાને હા ઓ મેં તને એટલે જ ન પૂછ્યું મને ખબર હતી હમણાં તું કહીશ હા મેં ઘરે તને એટલે જ નહોતું પૂછ્યું પાછું અત્યારે નીકળતી હતી ને ત્યારે એની 4 મહિના આપણે શું કામ? નેક્સ્ટ ઓગસ્ટમાં પછી તને આવવાની ઈચ્છા થઈ જાય ને મારા દીકરાને એટલે હા તો નેક્સ્ટ હા. ઓગસ્ટમાં મોકલીશું યાર ઓગસ્ટમાં પાક્કું બસ મારા દીકરાને ઓલરાઈટ ઓકે બાય ચાલ પણ ચારમી એકલા Bye. ટ્રાવેલ કરીશ ને તું યા ઈ ને યાશી બે યાશીને લઈ જાય ચારમી એકલા શું હા, ચારમી નહીં ચારમી ઓકે, ઠીક છે. યાશીને લુક આફ્ટર કરશે ચારમી હે ને યાશી તો જવું છે ને બોલો She's not saying anything. કેમ I don't know. લે આ યાશી આવી ગઈ ને આ બે માં ખબર નથી પડતી મને કોનો વાત છે આઈ થિંક આ યાશી હતી ને ના ચારમી હતી ચારમી હતી ઓકે વાંધો નહીં ફોન કરી દેજો કે ગોઈંગ અપસ્ટેર્સ જો ગરબર સરસ ક્લીન રાખજો મારો દીકરો Oh, mama. બોલો બસ એટલું જ હું અમારી શો જોઈશ હવે ઓકે હારું હાલો ચાલો એન્જોય ઓકે હા ઓકે બાય જય શ્રી બાય કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ બાય શું કરી દીધી બસ હોવાની તૈયારી લો અત્યારમાં કે અત્યારમાં 9:30 થયા અહીંયા ઓકે તમારે કેટલા વાગ્યા 4 વાગ્યા છે પણ તો
ઠીક નીકળી જોતી મોકલું કે ન મોકલું? મોકલ ને લે તારે નથી આવું ના મારે નથી આવું અત્યારે. હું પ્લાન કરીશ પણ હવે કેમ કેટલા વાગે બેહવાની હમણાં 8 વાગ્યાની ફ્લાઇટ છે અત્યારે તો 4 વાગ્યા છે અમે રસ્તામાં છીએ એરપોર્ટ જ જઈએ છીએ. ઠીક હા બરોબર 8 વાગ્યાની છે હા બે નીકળ્યા અત્યારે. ઠીક તો કાલે કેટલા વાગે 6 વાગે પહોંચશે સાંજે કાલે 6 વાગ્યા એને એમ તો સવારમાં પહોંચી જશે ઓલા અમૃતસર હા 10 વાગે પહોંચશે પછી ત્યાંથી પાછી 12 વાગે દિલ્હીથી બીજી ફ્લાઇટ છે. ઠીક એવું છે હા અને હોલ્ટ પહેલા અમૃતસર આવશે પછી ત્યાંથી દિલ્હી જશે અને દિલ્હીથી પછી અમદાવાદ આવશે. હા ઠીક બરોબર ડાયરેક્ટ નથી મળી ડાયરેક્ટ નહોતી મળતી રિટર્નની ડાયરેક્ટ છે ઠીક રિટર્ન ડાયરેક્ટ છે કે જતી વખતની નથી. બરોબર ઠીક હા બરોબર ઠીક હા ઠીક હા બરોબર પપ્પા શું સુઈ ગયા? હુઈ ગયા ઈ તો કયું ના રમવાઈ ગયા ના વાંધો નહીં મેં એટલે જ ફોન કર્યો તો મેં કીધું જો નીકળ્યા અમે લોકો હા તો વાંધો અને પૂછવા માટે કે ભાઈ મોકલું કે ન મોકલું. મોકલ ને લે મમ્મી તો કહેતા હતા કે હવે આઈ એમ કા મમ્મી તો કહેતા હતા આવજે ને ભાઈ હું વિચારતી હતી ત્યારે કા મમ્મી તો આસ તો મમ્મી ના જ ન હોય કા મમ્મી આસ તો ના હું કામ પાડી લે અહીંયા તમે લોકો જવાના છો કે નહીં ગામડે? હે તમે લોકો જવાના છો ગામડે? ના ગામડે નથી જવું હાલો આવું હોય તો ગામડે ના મારે દવા પછી ચાલુ છે એની શેની દવા? આ બગલમાં બધી આ ચામડીનું બધું પેટ ને બધે થયું છે કાલ શનિવારે 5 ઇન્જેક્શન લેવાના છે એક લીધું છે શનિવારે નોરતમ થયું હતું ને એવું પાછું થયું છે નોરતમ પોસ કર્યો તો 25 દેવાનો એ ચામડીને ખરજવા જેવું થાય ને એવું બધું થયું છે ઓકે ડ્રાય સ્કિન. હા સ્કિન નો એટલે ટ્યુબો લગાવું હા બસ એવું થયું છે ઓકે એટલે હા આ તો પહોંચી જાઉં શાંતિથી હારું હાલો મમ્મી કાલ મળે હો જય શ્રી કૃષ્ણ હા હા હો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હા આવું તને મંદિરે થાય છે ઈચ્છા સાચું બોલ ઈચ્છા થાય ને ઇન્ડિયા જતા હોય ને તમે એરપોર્ટ ઉપર જતા હોય કોઈને ડ્રોપ કરવા કે પિક કરવા માટે એરપોર્ટ ઉપર જાવ એટલે તમને ઈચ્છા થાય એની ફિલિંગ્સ જ અલગ હોય નહીં કાંઈક ફિલિંગ જ અલગ આવે. અને આ થોડો મને ટ્રાફિક દેખાય છે હવે લેટ્સ સી ટાઈમે પહોંચી જઈશ નહીં જો 40 બતાવે છે આરામથી તમે તાર ઉડાડ દઈશ ગાડી ઉડાડી દઈશ ચિંતા કર તને ટાઈમે પહોંચાડી દઈશ. તો જોઈએ ચાલો હવે હોપફુલી તો લગભગ ટ્રાફિકમાં સ્ટક નહીં થવાય પણ હમણાં એરપોર્ટ થોડોક જ પેચ છે ક્લિયર છે. પહોંચી જાઉં પછી કહું ટાઈમે પહોંચી કે લેટ થઈ ગઈ વેલકમ ટુ ગેટવિક. શોર્ટ સ્ટેમાં કરવાનું ને આપણે ચાલો જે ક્યાંય ફાફા નથી મારવાનો ઓકે આપણે ડાયરેક્ટ કોલ પર તું પેલામાં જા પહેલામાં નહીં બીજામાં જાય ને. હા એટલે એમ કહું તું પેલામાં જા પછી ત્યાં મળે નહીં એટલે બીજામાં જા આ વખતે ડાયરેક્ટ બીજામાં જ જવાનું છે શેમાં જઈએ છે? રેડમાં. રેડ ચાલો ધ્યાન રાખજે અહીંયા ખબર ને ગઈ વખત અડી હતી ને કાર બહુ પેલું લાગે છે અહીંયા છે જ જગ્યા નાખી દો નાખી દે ને નથી યુ નેવર નો એકાદ જગ્યા ખાલી હોય આપણા માટે. આવડિયા હા છે પણ પિલર છે ને આવશે પિલર હોય એટલે પછી ખોલવામાં તકલીફ પડે વાંધો હોય લપકેલી હા મળી ગયું જો આગળ પણ પિલર જ છે અહીંયા છે પણ વાંધો અહીંયા નહીં આવ્યો એમાં ચાણે બહુ આડી મૂકી જો એટલે આવશે તારે મૂકવી તો ટ્રાય કરવી મચડવી પડશે જો બધા એવી રીતે જ મૂકીશ કોઈ જોયું તે પિલર હોય ને એટલે બધા થોડી આમ અધવચ્ચે જ મૂકે છે તો અહીંયા જગ્યા હશે ઉપર ફૂલ કે નહીં પણ એ પાર્કિંગ જ એવા છે કે આવે નહીં બરાબર છે ને આપણે લગેજ કાઢ નાખો
અહીંયા આગળ અહીંયા આમ જ મૂકું છું પેલા બાજુ. ઓકે યાદ રાખજો ઈમાન છું લેવલ 3 રો L ફોટો પાડો હોય તો પાડ લે ને ફોટો પાડ મારા હું હોઉં ત્યારે તું લઈ કેવી જશે? એ વાત બરાબર છે ડોક્ટર કરો તારી ચાલી ચાલો પેંગ્વિન પેંગ્વિન આ બેગનું છે. ઓકે તો બરાબર હા એ વાત બરાબર સિક્યોર ટર્મિનલ હે બાકી છે ને જીવન છું ચેક ઇન મેં કરી દીધું કે સીટ સિલેક્શન નથી કરી. ઓકે બહુ ક્યુ નથી એટલે વાંધો નહીં આવે તો જો હવે અમે લોકો એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ ને બહુ ક્યુ નથી એટલે વાંધો નથી તો જો અમે લોકો છે ને એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ થોડાક ટ્રાફિકમાં સ્ટક થયા હતા પણ વાંધો નથી આવ્યો ટાઈમસર પહોંચી ગયા છીએ એટલે હા હજી 3 કલાક છે પણ ઓલું આપણે નોર્મલી હિથ્રો જતા ને પહેલાં એમાં થોડું ગેટવી આવવાનું એટલે થોડું આમ ટેન્શન જેવું રહે એટલે એવું ક્યુટ બનાવે ને કે કિડ્સને જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય પછી લેવડાવે કોની જેવી નો લાગી તને મનીષામાં જે કેપેચીનો પીધા ને અલગ જ ટેસ્ટ આવે. આંખો બની એકદમ મજા આ હારી આવે કે હારી આવે આવે. બધું મને રાજુભાઈને બીજા પણ બધાને હેબિટ પડી ગઈ હતી કેપેચીનો પીવાની. મને તો ઓલી ચા બહુ ભાવી હતી જે આપણે પીધી હતી ને ઓલો કાફેમાં મિન્ટ મિન્ટ ટી જોરદાર હતી હા એ તો બહુ મસ્ત હતી Me? Hello, All yeah? good? Yeah? What are you doing? Watching the show and Yoshi's given mini dinner and mini sleeping on my lap. Oh, okay. What time are you going to reach home? Probably 9 o'clock. Okay. Anya, તો લાઈટ ચાલુ કરી લાઈટ ચાલુ છે ને બેટા બહારની? yeah, બધી light ચાલુ છે. Kitchen સિવાય. ઓકે બાય બાય ચામુ બાય Bye. શું બોલો? કોફી તો લીધી મેં પણ મેં કીધું ને ઓલી જે ચા હતી ને ઈ મારે દાઢા ચોટી ગઈ છે એક જ વખત મને મળી ગયેલી છે કારણ કે આપણે જ્યાં રોકાયા હતા ત્યાં એ લોકો એવી ચા બનાવતા નહોતા એ લોકોની ટ્રેડિશનલ એકચ્યુઅલીમાં બનાવવી જોઈએ એ લોકોનું જે ટ્રેડિશનલ હોય ને એ મૂકવું જોઈએ ચેક ઇનમાં શું થયું હતું કહો ચલો. 2 કિલો વધારે થયું એમાં શું થયું છે એમાં શું આપણે 30 કિલોની હિસાબે ઓલી બેગ લાવ્યા ને બ્લુ કલરની અને એ બેગ છે ને હેવી છે બેગનો જ વજન 6 કિલો છે પ્રોબ્લેમ અને આ વખતે આપણને મળ્યું 23 કિલો અને બે વખતે આપણને હતું 30 કિલો એટલે સામાન કાઢીને જો આ કોથળી બનાવીએ ને અમે જો કોઈ એટલે હું લાવી હતી મને થોડો ડાઉટ હતો ને એટલે હું એક બેગ લાવી હતી એટલે મેં હેન્ડ બેગ તરીકે લઈ લઈશ કારણ કે હેન્ડ બેગ મેં લીધી નથી હેન્ડ બેગનો વજન હોય 7 કે 8 કિલો તમને લાવવા દે મેં કેરી નથી કર્યો એટલે મેં તો વાંધો નહીં એની આ ઇન્ડિયા જ મૂકવાના હતા કપડાં એની ઓકે હું જાઉં બાય 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 આવજો. આવજો 10 દિવસ વિરલ મને મળે. કે હા. ગૌરી દીદી આ વખતે નો રોતા મેં તો ખબર નહીં મને ગઈ વખતે એવું એક તો ઓલું માં પપ્પાના કામ માટે જતી હતી અને પછી મેં તો ખબર નહીં હું અંદર વહી ગઈ ને પછી આમ હિમાંશુ બહાર એકલો ઉભો હતો ને તો મને એમ થયું કોઈ હિમાંશુને એકલો મૂકીને જાઉં છું એટલે મને રોવું આવી ગયું આ વખતે તને ફન છે તું આ મજા આવે. વખતે તો એવું કઈ ઇમોશનલ કામમાં નથી જતી એટલે બધાને મળવાનું છે અને કેટલા ટાઈમથી કેટલાને નહીં મળ્યું બધાને મળીશ આ વખતે લગ્નમાં જાઉં છું એટલે ઓકે કઈ નહીં ચાલો ઓકે ઓકે ચાલો ચાલો બાય બાય હા આવજો. છોકરીઓને બધાને હાલો ડોન્ટ વરી અબાઉટ છોકરીઓને બિઝનેસની ચિંતા કરમાં ફોન કરીશ બાય. હિમાંશુ હવે મને મૂકીને ઘરે ગયો અને હવે હું જાઉં છું સિક્યુરિટી ક્લિયર કરવા માટે ચાલો તો સિક્યુરિટી ક્લિયર થઈ ગઈ છે અને હવે હું જાઉં ગેટ તરફ આઈ ડોન્ટ થિંક સો હજી ગેટ આવ્યો હશે નંબર આવી ગેટનો કારણ કે હજી હું થોડી ઓરેન્જ છોકરીઓ
છોકરીઓ જોડે નથી એટલે કાંઈ લેવાનું છે નહીં ડ્યુટી ફ્રીમાંથી. છોકરીઓ હોય તો એ લોકોને તો કાંઈકનું કાંઈક તો લેવું જ હોય. અમૃતસર જવાનું છે એટલે હજી મને ગેટ નંબરની ઇન્ફોર્મેશન આવશે 7:20, કારણ કે હજી વાગ્યા છે 7. કે અહીંયા જો 7:20 ગેટ નંબર આવવાનો હતો, એ બદલે અર્લી આવી ગયો છે ગેટ નંબર 70. તો પછી હવે હું ગેટ નંબર ઉપર પણ પહોંચી ગઈ છું ને ત્યાં પણ ચેકિંગ થઈ ગયું અને હવે આપણે અહીંયા વેઇટ કરવાની છે, કારણ કે 15 મિનિટ ગેટ નંબર અર્લી આપી દીધો છે એટલે હવે લેટ સી. તો જો આજે તો ફ્લાઇટ ટાઈમે લાગે છે, લોકોને હવે ઊભા કરી દીધા છે ફ્લાઇટની અંદર એન્ટર થવા માટે. નો બેસી ગઈ છું. ફ્લાઇટ છે હવે આપણે મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. જો તમને બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.